દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશિપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે। દેવગઢ બારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ઓમપ્રકાશભાઈ પડિયારે જણાવ્યું કે અમે પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા। કાચું મકાન હતું। મોદી સાહેબે નવું ઘર બનાવી આપ્યું છે। મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર એમ ખુશી સાથે જણાવ્યું હતું। નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક ગરીબ મધ્યમ પરિવારોનું ઘર હોવાનું સપનું પૂરું થયું છે। ઘર વિહોણા પરિવારોને ઠંડી અને વરસાદની સિઝનમાં અનેક તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આવા પરિવારોને ઘરનું પાક્કું ઘર મળતા તેમને માથે છત મળી છે અને તેમનું પાક્કું ઘર હોવાનું સપનું પૂરું થયું છે, જેના લીધે તેમની સમસ્યાઓનો અંત આવ્યો છે। તેમજ બાળકો પાક્કા નવા ઘરમાં નિરાંતે અભ્યાસ કરી શકે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર વિહોણા અને અનેક પરિવારો માટે પોતાનું ઘર બનાવવા માટેનું આશાનું કિરણ છે। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।